આવતી 8 તારીખથી શ્રાદ્ધ પક્ષની અંદર માત્ર આપણા ઘરની ઉપર શ્રાદ્ધ નાખી દેવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, એ કરવાથી તો પ્રસન્ન થાય છે, પણ સવિશેષ પિતૃઓને વિશેષ આનંદ શું કરવાથી આવે, શું કર્મ કરવાથી પિતૃઓ આપણી પર અત્યંત રાજી થાય, એ કર્મ કરવા માટે આપણા ધર્મશાસ્ત્રની અંદર મહાલય શ્રાદ્ધ બતાવવામાં આવ્યું છે. જે કોઈ પોતાના પિતા, પોતાના દાદા, પોતાના પ્રપિતામહ એટલે કે પરદાદા માટે પણ કાંઈ શ્રાદ્ધ કરવા માંગતા હોય, એ વ્યક્તિએ જે તિથિના દિવસે એના પિતા, દાદા અથવા તો પરદાદા એનું નિધન થયું હોય, એ તિથિના દિવસે, દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિના પિતાજી 11ના દિવસે મૃત્યુ પામ્યા છે, દિવંગત થયા છે, તો આ શ્રાદ્ધ પક્ષની જે 11 આવે છે, એ 11ના દિવસે એના પિતાની પાછળ એ વ્યક્તિએ મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. કોઈ વ્યક્તિના પિતાજી દસમના દિવસે મૃત્યુ પામ્યા હોય તો દસમ, જ્યારે શ્રાદ્ધ પક્ષની જ્યારે બધું લાંબુ શ્રાદ્ધ પણ નથી, 2 થી 2.5 કલાકનો એ શ્રાદ્ધ છે, એ શ્રાદ્ધ કરવા માત્રથી પિતૃને અત્યંત આનંદ આવે છે, પિતૃઓ ખૂબ રાજી થાય છે. મારી ખીર બનાવી હોય, રોટલી બનાવી હોય, બધું આપણા ઘર ઉપર નાખી દેવા માત્રથી પિતૃ પ્રસન્ન નથી થઈ જતા, એની પાછળ આ શ્રાદ્ધ કરવાનું હોય છે. જો પિતૃઓની કૃપા હોય, ભગવાને ઘરની અંદર સગવડ આપી હોય, ધન હોય, સંપત્તિ હોય, તો એ સંપત્તિનો થોડો એવો ઉપયોગ પોતાના પૂર્વજો માટે મહાલય શ્રાદ્ધ કરવા માટે તમે કરજો. કારણ કે આ મહાલય શ્રાદ્ધ વિશે એવું લખેલું છે કે કન્યા ગતે સવિતરી, જ્યારે સૂર્યનારાયણ છે એ કન્યા રાશિની અંદર આવે, જ્યારે વૃશ્ચિકના દર્શન થતા હોય, એ સમયે આપણે મહાલય શ્રાદ્ધ કરી શકીએ. મહાલય શ્રાદ્ધ કરવા માત્રથી પિતૃઓને અત્યંત આનંદ આવે છે, પિતૃઓ એ પરિવાર ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. એ પરિવારની અંદર જે કામનાઓ હોય એ બધી જ કામનાઓ એ પિતૃઓની કૃપાથી પૂરી થાય છે. તો પિતૃઓને પ્રસન્ન કરવા માટેના આ ખાસ શ્રાદ્ધ પક્ષના દિવસો, એની અંદર પછી નારાયણ બલિ કરો, પ્રેત બલિ કરો, પંચ બલિ કરો, તો એના વિશે તો કહેવું જ શું, પરંતુ કાંઈ ન કરી શકો તો, કારણ કે મહાલય શ્રાદ્ધ એવું છે કે એ માત્ર આ પિતૃપક્ષમાં જ થાય, અને પિતૃપક્ષમાં કરવાથી સવિશેષ પિતૃઓને આનંદ આવે છે. તો આપણા પૂર્વજો કે જે કોઈ આપણા ઘરમાંથી દિવંગત થયું છે, એની જે તિથિ આવતી હોય, એ તિથિના દિવસે પોતાના ઘરના વિશે એ મહાલય શ્રાદ્ધ અવશ્ય કરવું. મહાલય શ્રાદ્ધ કરવા માત્રથી પિતૃઓ અત્યંત આનંદિત થાય છે. અસ્તુ. હર હર મહાદેવ.